જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। ગરમીઓમાં જો ઠંડી ઠંડી મસાલા છાશ મળી જાય તો મજા જ આવી જાય, પણ રોજ ઘરે મસાલા છાશ બનાવવું થોડું મુશ્કેલ બની જાય છે। એટલે આજે હું તમારા માટે લઈ આવી છું આ મસાલા છાશના ક્યુબ્સ, જેને તમે બનાવીને 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। અને જ્યારે બી મન થાય તમે બસ એક ક્યુબ્સ નાખી ઉપર છાશ નાખી દો, એટલે એક જ મિનિટમાં બહુ જ સરસ તમારી આ મસાલા છાશ ઘરે બનીને રેડી થઈ જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા મસાલા છાશ બનાવવા માટે આપણે બધી વસ્તુ લઈ લઈશું। તો સૌથી પહેલાં આપણે કોથમીર લેવાની છે। અહીંયા મેં 1 બાઉલ જેટલી કોથમીર લીધી છે। કોથમીરને આપણે દાંડલા સાથે લેવાની છે। તો કોથમીરને ધોઈને આપણે સરસ રીતે આવી રીતે દાંડલા સાથે સમારીને મિક્સી જારમાં એડ કરશું। સાથે મેં અહીંયા 1 મોટો બાઉલ જેટલો ફુદીનો લીધો છે, એને પણ આપણે સરસ સાફ કરી ધોઈ લીધા છે। હવે આપણે આ ફુદીનો પણ મિક્સી જારમાં સાથે જ એડ કરી લેશું। હવે આપણે એમાં 20 થી 25 નંગ જેટલા મેં અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે। મીઠા લીમડાના પાનનું બહુ સરસ ટેસ્ટ આવે છે છાશમાં, તો જરૂરથી એડ કરજો। હવે આપણે એમાં 1 લીલું મરચું લીધું છે, તો મેં અહીંયા તીખું લીધું છે। જો તમારે બહુ તીખું ન એડ કરવું હોય તો તમે મોરું પણ એડ કરી શકો છો। સાથે આપણે 1 કટકો આદુનો, તો તમે જોઈ શકો છો અહીંયા મેં હા નાનકડો કટકો લીધો છે, તો એ આપણે એમાં એડ કરશું। 1 લીંબુનો રસ આપણે એડ કરવાનો છે। તો મારી પાસે અહીંયા નાનો લીંબુ છે એટલે મેં 1 એડ કર્યો છે। જો તમે મોટો લીંબુનો એડ કરો તો અડધો લીંબુનો રસ જ એડ કરવાનું છે। હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું। એટલે સૌથી પહેલાં આપણે એમાં 1 મોટી ચમચી જેટલું શેકેલો જીરું એડ કરવાનું છે। તો જીરાને આપણે તવા ઉપર થોડુંક શેકી લેવાનું, એ જીરું આપણે એમાં એડ કરશું। 1 ચમચી જેટલું આપણે એમાં મરી એડ કરવાના છે। સાથે અહીંયા 1 નાનો કટકો મેં તજનો લીધો છે, એ આપણે એડ કરશું। 1 મોટી ચમચી જેટલું આપણે એમાં મીઠું કાં તો પછી સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું આપણે એમાં સંચર પાવડર એડ કરશું। અને આપણી આ ચટણીનું કલર એકદમ સરસ ગ્રીન રહે એના માટે આપણે એમાં 3 થી 4 આઈસ ક્યુબ્સ એટલે કે બરફ એડ કરશું। 1 ગ્લાસ જેટલો પાણી એડ કરીને આ મિક્સીનું ઢાંકણ ઢાંકીને આપણે એકદમ ઝીણી પેસ્ટ એટલે કે પ્યુરી બની જાય ને એવી રીતે આપણે એને પીસી લેવાનું છે। એકદમ ઝીણું તમે જોઈ શકો છો, આવી રીતે આપણે એને પીસીને તૈયાર કરવાની છે। તો આ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। હવે આપણે એના ક્યુબ્સ બનાવશું। તો અહીંયા આપણે આના આઈસ ક્યુબ્સ બનાવવાના છે, એટલે મેં આને અહીંયા બહુ જ લિક્વિડ ફોર્મમાં રાખ્યું છે। જો તમે દરરોજ આવી રીતે મસાલા છાશ બનાવવા માંગતા હો તો જે પાણીનો માત્ર આપણે 1 ગ્લાસ નાખ્યું હતું એ તમારે અડધો ગ્લાસ કે પછી થોડુંક જ પીસવા પૂરતું જ એડ કરવાનું, અને એ પ્યુરી જે આપણી રેડી થઈ જાય તમે છાશ કે દહીંમાં એડ કરીને મસાલા છાશ બનાવી શકો છો। પણ અત્યારે આપણે આઈસ ક્યુબ્સ બનાવીએ છીએ એટલે આપણે એકદમ એને પતલું રાખ્યું છે। હવે આપણે આવી રીતે એક ટ્રે લઈ લઈશું, એમાં આવી રીતે આપણે તમે જોઈ શકો છો બિલકુલ આવી રીતે આપણે બધી પ્યુરી એડ કરી લેવાની છે। અને 6 થી 7 કલાક માટે આ ટ્રેને આપણે ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકી દઈશું। તો 6 થી 7 કલાક થઈ ગયા છે ને તમે જોઈ શકો છો આપણા મસાલા ક્યુબ્સ બનીને રેડી થઈ ગયા છે। તો તમને જ્યારે પણ ઈચ્છા થાય તમે 1 કે 2 ક્યુબ્સ ગ્લાસમાં એડ કરીને માથે છાશ એડ કરી લો, એટલે બહુ જ સરસ તમારી આ મસાલા છાશ બનીને રેડી થઈ જશે। તો ચાલો આપણે છાશ બનાવીએ। તો એના માટે આપણે ગ્લાસમાં 2 કે 3 ક્યુબ્સ એડ કરશું। તો તમારે કેવો ફ્લેવર, સ્ટ્રોંગ ફ્લેવર જોતો તો તમે વધારે એડ કરી શકો છો। પછી આપણે ઉપરથી અહીંયા ઠંડી ઠંડી છાશ એડ કરશું। જો તમે ઈચ્છો તો બરફ પણ એડ કરી શકો છો। તો ખૂબ જ ટેસ્ટી, ગરમીમાં પીવાની મજા આવી જાય, અને એવી સરસ આપણી આ મસાલા છાશ બનીને રેડી થઈ ગઈ છે। ફક્ત 1 જ મિનિટમાં છાશ તમારી બનીને રેડી થઈ જશે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે।